મિત્રો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાનું ધામણિયા ગામ એ જ લાખુમાનું ધામ, જ્યાં લાખણેચી માતાજી લાખુમાનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં હજારો લાખો શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ ભક્તો માના દર્શન અર્થે પધારે છે અને મા લાખણેચીના દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે। મિત્રો, લાખણેચી માતાજીની જે ભક્ત ઉપર કૃપા દ્રષ્ટિ થઈ જાય છે એને પછી કોઈ સામે હાથ નથી ફેલાવવો પડતો, એવા લાખણેચી માતાજીના પરચા છે। ઘણા ભક્તોના ઘરે લાખણેચી માતાજીએ પારણા બંધાવ્યા છે તો ઘણા ભક્તોના દુઃખ દૂર કર્યા છે। અને મિત્રો, લાખણેચી માના તો અનેક પરચા છે, એમાંનો એક પરચો હાલ પણ જોવા મળે છે અને મિત્રો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો, જે લાખણેચી માનો ધરો આવેલો છે અને એવું જાણવા મળ્યું છે કે આ ધરાનું પાણી અવિરતપણે ચાલુ રહે છે, ક્યારેય પણ આ ધરામાં પાણી સુકાતું નથી। મિત્રો, ગુજરાતમાં બે ધરા પ્રખ્યાત છે, જેમાં એક રાજપરા આઈ શ્રી ખોડિયારમાંનો ધરો અને બીજો આ લાખિયા ધરો લાખણેચી માતાજીનો ધરો। મિત્રો, ધરા એટલે હૃદયની ધારા। અહીંયા માં લાખણેચી માના નયનમાંથી વરસતો પ્રેમ અને વાત્સલ્ય એ જ આ જગતનો શ્રેષ્ઠ ઉપહાર છે। અને દેસાઈ રબારી કોંકોળોનું એવું માનવું છે કે બધાય તીર્થનો સાર આ ધામમાં છે। એક આ ગોળોની 4 ધામની યાત્રા ધામણિયા ધામ સિવાય અધૂરી ગણાય છે એવું કહેવાય છે। અને લાખિયા ધરાના આ ધામમાં સત્કાર્યની પાછળ જે મહાપુરુષનું નામ સ્મરણ થાય છે એવા મહેસાણા જિલ્લાના રૂપાલ નિવાસી સાગર બાપા સાગરભાઈ લીલાભાઈ કોગોળ દેસાઈની કોઠાસૂઝ અને સૂઝબૂઝ અને ટ્રસ્ટીઓના ભરપૂર પ્રયાસથી આ ખમતીધર દેવસ્થાન ફરી પાછું નમણું રળિયામણું અને સોહામણું બની ગયું છે। તો મિત્રો, આજના વિડીયોના માધ્યમથી લાખણેચી ધામ લાખિયા ધરા વિશે અને લાખણેચી માતાજીના ઇતિહાસ વિશે જાણીએ તે પહેલા લાખિયા ધરા લાખણેચી માતાજીના મંદિરના ટ્રસ્ટીઓ સેવકો પૂજારી બાપા પાસેથી થોડું આ મંદિર વિશે જાણીએ। તો મિત્રો, વિડીયોને આગળ નિહાળતા પહેલા વિડીયોને લાઈક કરજો અને તમારા સગા સંબંધીઓ મિત્રોને પણ જરૂરથી આ વિડીયો શેર કરજો, જેથી કરીને આવા ધાર્મિક સ્થળ વિશે જાણી શકે અને દર્શન અર્થે પધારી શકે। અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય લાખુમાં જય લાખણેચી માતાજી લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે લાખણેચી માતાજીની કૃપા દ્રષ્ટિ બની રહે। બોલો લાખણીજી માત કી જય। લાખિયા ધરા એ જ લાખુ ધામ ધામણિયા। આ ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લાનું ધામણિયા ગામમાં લાખણીજી માતાનું મંદિર આવેલું છે। આ હજારો વર્ષ પહેલા માતાજી જેસલમેર થી રાજસ્થાન થી ગાયોની પાછળ અહીંયા આવેલા છે ને જે તે ટાઈમમાં રાજસ્થાનમાં દુષ્કાળ પડેલો એ ટાઈમે ગોવાળીઓએ માતાજીને અરજી કરેલી અને એ ટાઈમમાં માતાજી ગાયોની વારે આયા અને એવું નિશાન આપેલું કે ભાઈ આ દિશામાં તમે જાઓ, હું તમારી સાથે જ છું। જે તે ટાઈમમાં ગાયો અહીંયા આવી, ગાયોને ઘાસચારો બહુ હતો પણ માતાજીને પાણી ગાયોને પીવા માટે પાણીની બહુ અછત હતી। એ ટાઈમમાં માતાજી ગોવાળિયાને પરચો આપીને આ લાખિયા ધરાનું સાક્ષાત અહીંયા પાણી આપેલું છે। અહીંયા પાણી જે ધરામાં ચાલુ છે સાક્ષાત લાખિયા ધરામાં માતાજી ત્રિશુલ મારીને જે ટાઈમમાં પાણી માતાજી જાતો જાય। માતાજી આ પેલા જે ક્યાંથી માતાજી જેસલમેર થી આવેલા, રાજસ્થાન જેસલમેર થી આવેલા। ત્યાંથી કોણ લઈને આવ્યું? જ્યાંથી ભાટી રાજપૂત ની કુલદેવી ભાટી રાજપૂતો ક્ષત્રિય ભાટી રાજપૂતોના કુળદેવી માતાજી, અને ત્યાંથી અમારા ગોગોળ પરિવારના ગાયો લઈને ગોવાળિયા આયા, એની પાછળ આ માતાજી આવી ગયા અહીંયા લાખિયા ધરે। જે ગોગોળ પરિવારના આપણે દેસાઈ રબારી ભાઈઓ ત્યાં ગાયો લઈ અને રાજસ્થાનમાંથી આ દિશામાં આયા ત્યારે આ દિશામાં ઘાસ બહુ હતું પણ ગાયો માટે ચરવામાં બિલકુલ ગાયો માટે ચરવા ઘાસ બહુ હતું પણ પીવાનું પાણી નતું। એ ટાઈમમાં માતાજીને આ લોકોએ પ્રાર્થના કરી, અરજી કરી એટલે સાક્ષાત માતાજી આ જગ્યા ઉપર પાણીનું સ્વયંભૂ પ્રગટ કર્યું, લાખિયા ધરાનું નામ પડ્યું। આજે ધરામાં હાલ પાણી ચાલુ છે, આજે બી ધરામાં પાણી ચાલુ છે, ચાલુ છે। અને આ માતાજીને અહીંયા કને દર પૂનમે અહીંયા હજારો પબ્લિક આવે છે, 24 કલાક અન્નક્ષેત્ર ચાલે છે। માતાજીના હજારો પરચા છે, જે કઈ માણસ જે કઈ ભક્ત માતાજીની શ્રદ્ધા લઈને આવે છે એની મનોકામના માતાજી પૂરી કરે છે। અહીંયા 24 કલાક અન્નક્ષેત્ર ચાલે છે, 70 વીઘા માતાજીની જમીન છે, મંદિરમાં બહુ મોટી ગૌશાળા છે અને આખું એક સારી રીતે આ આખું કેમ્પસ એક સારી રીતે માતાજીની કૃપાથી બહુ સારી રીતે ચાલે છે। અને અહીંયા આપણે જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવે, યાત્રાળુઓ માટે અહીંયા પાછળ રેસિડેન્સ આખું બિલ્ડિંગ બનાવેલું છે રહેવા માટે અને એમને જમવા માટે ફૂલ વ્યવસ્થા છે। ચાલતી પબ્લિક બી અહીંયા સંગ લઈને બહુ જ આવે છે ગામે ગામથી। અને જે જમવાનું ચા પાણી ફ્રી છે, 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે।
અને અહીંયા કોઈને જમવા બીજાનો પૈસો રૂપિયો જમવામાં અહીંયા કોઈનો રૂપિયો લેતા નથી, કોઈનો રૂપિયો આજ દિવસ સુધી લીધો નથી. ને આપણે આ માતાજીનો મેન તહેવાર કે એવો આમ માતાજીનો પ્રાગટ્ય દિવસ જેઠ મહિનાની ચોથ, અજવાળી ચોથ. હા, પછી અત્યારે જે નવી પ્રતિષ્ઠા કરી, ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરી આ નવું મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. એનો માગસર સુદ પોચમ, ચોથ અને પોચમ, માગસર મહિનાની ચોથ અને પોચમ, નવી પ્રતિષ્ઠા. અહીંયા શિવજીનું બી મંદિર છે, જગ્યામાં ગોગા મહારાજનું બી છે, આ લાખણીજી માનું મંદિર છે. પેલો માતાજી સાક્ષાત પરચો આપ્યો તે નાનું મંદિર, નાની ડેડી છે ને, અહીંયા અખંડ દીવો ચાલુ છે. માતાજી ત્યાં શું પરચો આપ્યો તો કે જે ટાઈમે ગાયો લઈને આવ્યા હતા ત્યાં જ માતાજી ત્રિશૂળ મારીને પાણી કાઢેલું. ત્યાં હાલ જે આપણે દીવો અખંડ, હા, પણ આપણે જગ્યાનો અભાવ હતો એટલે પૂરણ કરીને બધું હરખું કરીને બનાવ્યું. હા, બરાબર. આ અલગથી બનાવ્યું અને ધરો એમને એમ રવા દીધો. ધરામાં આજે બી પાણી ચાલુ છે. અને અહીંયા મેળો બીજો એવું કઈ દર પૂનમે મેળો હોય છે. દર રવિવારના દિવસે 400 થી 500 માણસ જમે છે. દર પૂનમના દિવસ 2000, 2500, 3000, 5000 માણસ જમે છે. બહુ સારું કહેવાય. દર પૂનમના દિવસે રાત્રે માતાજીના ભજન સત્સંગ થતું જ હોય છે. અને માતાજીની પૂજા આરતી કોણ કરે? સવારમાં માતાજીની 6 વાગે આરતી જાય, એના માટે અમે બ્રાહ્મણ રાખેલા છે. સાંજે બી માતાજીની 6, 6:15 વાગે આરતી થાય છે. 3 ટાઈમ માતાજીને ભોગ ધરાઈએ છે અને પૂજારી રાખેલા છે મંદિરમાં. અને આપણે આ મેન કુળદેવી માતાજી કયા દેસાઈ ભાઈઓના? આમ તો કુળદેવી ગોગોળ પરિવાર, દેવ પરિવાર ને કાલર પરિવારની છે. અને દેવ પરિવાર, ગોગોળ, દેવ અને કાલર ત્રણ જ્ઞાતિ રબારી સમાજમાંથી આવે. રબારી દેસાઈ સમાજમાં, દેસાઈ સમાજ આમના કુળદેવી, અને 3 ને કુળદેવી છે. એટલે આમ તો 18 વરણ માની શકે, પણ મેન કુળદેવી 3 જ્ઞાતિ, ગોગોળ પરિવાર ને દેવની આમ તો માનવામાં બધા માની જ શકે છે. જે માને એની માતા. હા, એ તો જે માને એનું દેવ છે. હા, એ તો. અને તમે અહીંયા સેવા આપો? અમે બધી સંસ્થાનું મેનેજમેન્ટ કરીએ છીએ, કાર્યકર્તા. તમારું નામ સાહેબ જણાવો. મારું નામ કેતન દેસાઈ. અને આ દાદાનું નામ? પીરાભાઈ દેસાઈ. અને તમે? કમલેશભાઈ દેસાઈ નડિયા. કમલેશભાઈ દેસાઈ નડિયા, ત્યાંના અહીંના ટ્રસ્ટી, અહીંયાના ટ્રસ્ટ કમિટીના પોતે મેમ્બર છે. એવું એમ? કમલેશભાઈ પોતે ટ્રસ્ટ કમિટીના મેમ્બર. અને તમે અહીંયા સેવા આપો છો? ના ના, બહુ સારું કાર્ય કરો છો. અરવલ્લી જિલ્લાની અંદર આમ તો પેલા સાબરકાંઠાની અંદર 2012ની સાલમાં મંદિરને પર્વતસ ધામમાં લીધેલું છે. એમાં શામળાજી પછીનું સાબરકાંઠામાં બીજો નંબરનું મંદિર આ કહેવાય. એટલે આ અહીંયા જે લાખણીજી માતાજીનું મંદિર થયું, આખા સાબરકાંઠામાં બીજા નંબરનું. હા, અત્યારે અરવલ્લી નવું બન્યું છે તો અરવલ્લીમાં બી બીજા નંબરનું આવી ગયું. અરવલ્લી જિલ્લામાં બીજા નંબરનું. તપોભૂમિનો એવોર્ડ મળેલો આ મંદિર ગુજરાત સરકાર તરફ. વાહ વાહ. અને આપણે દર્શક મિત્રોને એ પણ જણાવી દો કે જો લાખણીજી માતાજીના, લાખુ માતાજીના ધામે મંદિરે દર્શન અર્થે પધારવું હોય, આવવું હોય તો ક્યાંથી અવાય? અને આ ગામનું નામ શું, આ તાલુકાનું નામ શું, જિલ્લાનું નામ જણાવો. આ મંદિર આવેલું છે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ધામણિયા ગામમાં. ધામણિયા ગામની અંદર આ મંદિર આવેલું છે. ધનસુરાથી 7 કિલોમીટર છે. અમદાવાદ થી બી આવી શકો છો, હિંમતનગર થી બી આવી શકો છો, બરોડા થી બી આવી શકો છો. જે કોઈ આવવું હોય એને ધનસુરા મેન સેન્ટર ને ધનસુરાથી 7 કિલોમીટર મંદિર છે. બરાબર. ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ, તમે આટલી સરસ માહિતી દર્શક મિત્રોને અમારા આપી. લાખણીજી માતા આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી બે હાથ જોડીને મારી પ્રાર્થના. બોલીએ લાખણીજી માત કી જય. મિત્રો, રાજસ્થાનના જેસલમેરની માલિપા વિદ્યા નામે એક બ્રાહ્મણ રહેતા હતા. તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો હતા. દીકરાનું નામ લક્ષ્મણ અને દીકરીનું નામ લાખુબા. લાખુબા ભગવાન ભોળિયાનાથના પરમ ભક્ત હતા. નાનપણથી જ ભક્તિનો રંગ લાગ્યો છે. રોજ ભગવાન ભોળિયાનાથની સેવા પૂજા કરે છે અને આ બ્રાહ્મણને ઘેર એક ગાય પાળેલી છે. લાખુબા રોજ સવાર સાંજ 2 ટાઈમ આ ગાયનું પૂજન કરે છે અને આ ગાયના દૂધનો રોજ શિવજીને અભિષેક કરે છે. આમ લાખુબા ભક્તિમય જીવન જીવે છે અને આ ગાયને બ્રાહ્મણ રોજ રાત્રે ચરવા માટે વગડામાં છૂટી મૂકી દે છે. એમાં એક દિવસ આ ગાય રોજની માફક ચારો ચરવા ગયેલી અને બન્યું એવું કે આ ગાય શિકારીઓની નજરે ચડી ગઈ છે.
અને કાળી અંધારી રાત છે. આ રાત્રિના અંધારિયા વાતાવરણમાં શિકારીઓ એવું માની બેસે છે કે આ કોઈ હરણ કે રોજ છે અને આ હરણ રોજનો શિકાર કરીએ. અને જ્યાં શિકારીઓએ બંદૂકનો ધડુમ કરતો ભડાકો કર્યો ત્યાં તો બંદૂકની એક જ ગોળીએ ગાયનું પ્રાણ પંખીડું ઉડી ગયું અને ઉષાની ઓઢણી છુપાયેલા સૂરજનારાયણ મહારાજે કોર કાઢી. અને આ બાજુ લાખુબાને પૂજાનો સમય થાય છે, પરંતુ રાતે ચારો ચરવા ગયેલી ગાય હજુ સુધી ઘેર આવી નથી. લાખુબા ચિંતા કરે છે, મારી ગાય હજી સુધી કેમ ઘેર નહીં આવી હોય? રોજ તો દિવસ ઉગતા પહેલા તો આવી જાતી અને આજે ક્યાં રોકાઈ ગઈ હશે? મારે ભગવાન ભોળિયાનાથને દૂધનો અભિષેક કરવો છે, ગાયની પૂજા કરવી છે. આમ લાખુબા ચિંતા કરે છે ને એમના ભાઈ લક્ષ્મણને કહે છે, ભાઈ મારે ગાયની પૂજા કરીને ગાયના દૂધથી શિવજીને અભિષેક કરવો છે અને આપણી ગાય હજી આવી નથી, તો ભાઈ તું જટ જા અને ગાયને શોધી લઈ આવ. ભાઈ લક્ષ્મણ બહેનની આજ્ઞાને માન આપીને ભાઈ વગડામાં ગાયને ગોતવા માટે નીકળી પડે છે. આ ઝાડ ને પેલું ઝાડ, આ ઝાડ ને પેલું ઝાડ, આ ખેતર ને પેલું ખેતર, એમ રખડતા રખડતા છેવટે ગાયનો તો પતો લાગે છે, પણ ગાય જીવતી નથી. ગાયનો મૃતદેહ વગડામાં પડ્યો હોય છે. ગાયને કોઈ શિકારીએ બંદૂકની ગોળી દઈને મારી નાખી હોય છે. એ તેણે તેની સગી આંખે જોયું. ગાયને ગોતવા ગયેલ ભાઈને ખાલી હાથે અને ઉદાસ ચહેરે પાછા આવેલા જોઈ અને લાખુબાએ પૂછ્યું કે ભાઈ તમે આવ્યા અને આપણી ગાયને ન લઈ આવ્યા? ત્યારે ગળગળતા સ્વરે ભાઈએ જવાબ આપ્યો, બેન આપણી ગાય હવે ક્યારેય પાછી નહીં આવે. બેન આપણી ગાયને તો શિકારીઓએ મારી નાખી છે. અને મારી નાખી છે શબ્દ જ્યાં લાખુબાના કાને પડ્યો ત્યાં તો મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને હાય હાય કરતા લાખુબા બોલ્યા, ભાઈ આપણી ગાય મરી ગઈ? હા બેન, ત્યાં તો લાખુબાના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે મારી ગાય જેવી ગાય મરી ગઈ હોય તો હવે મારે પણ જીવીને શું કરવું છે? આવો વિચાર કરીને લાડકવાયા લાખુબા પોતાના પિતાજી આગળ જઈને કહ્યું, બાપુજી મારે સતી થવું છે, મારા માટે ચિતા ખડકીને તૈયાર કરાવો, સૌ કુટુંબીજનોને બોલાવો. અને આમ મિત્રો ટૂંકમાં વાત કરીએ તો દીકરીની આજ્ઞાને માન આપીને ચિતા ખડકાવે છે. ચિતા ખડકાય છે અને લાખુબા ચિતા ઉપર પલાઠી વાળીને બેસી જાય છે. પછી પિતાજીને કહે છે, બાપુજી આ ખડકેલી ચિતામાં તમે કોઈ આગ ન લગાડશો, મારા જમણા પગના અંગૂઠેથી જ સ્વયં અગ્નિદેવ પ્રગટ થશે. અને આમ મિત્રો ખડકાયેલી ચિતા ઉપર પલાઠી વાળીને બેઠેલા લાખુબા ટોળા વચ્ચે ઉભેલા તેમના પિતાજી સાથે આમ વાતો કરી રહ્યા હતા. ત્યાં જ આ માણસોનું ટોળું જોઈને જેસલમેરના એક ભાટી રાજપૂત ત્યાં આવી ચડે છે. તેમની નજર આ ચિતા ઉપર બેસેલ લાખુબા ઉપર પડે છે અને કહે છે કે આ દીકરીને કેમ ચિતા ઉપર બેસાડી છે અને તમે બધા આ શું કરી રહ્યા છો? ત્યારે આ માણસો બધી વિગતે વાત કહે છે અને કહે છે કે લાખુબા સતી થાય છે. ત્યારે આ જેસલમેરના ભાટી રાજપૂત કહે છે કે ભાઈ પણ આ બાઈ સતી છે એની શું ખાતરી છે અને તમે આ કોઈ જીવિત દીકરીને અગ્નિમાં હોમી દો છો? ત્યારે લાખુબા બોલ્યા કે હે ભાટી રાજપૂત, તારે મારા સતના પારખા કરવા છે ને? ત્યારે ભાટી રાજપૂત બોલ્યા કે હું એક ક્ષત્રિય રાજપૂત છું અને જો મારી હાજરીમાં કોઈ નિર્દોષ અને એમાંય તમે તો બ્રાહ્મણ કન્યા છો તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. માટે મને કઈ રીતે ખબર પડે કે તમે સતી છો? અને તમે સતી છો એનું મને પ્રમાણ આપો, પછી આપ ખુશી ખુશી સતી થઈ શકો છો. ત્યારે લાખુબા બોલ્યા કે ભાટી રાજપૂત તો જા, હું તને મારા સતનું પ્રમાણ આપું છું કે તું તારા ઘરે જા અને તારા ઘરના મજુહડામાં અને મિત્રો હાલની ભાષામાં કહીએ તો મિત્રો કબાટ જઈને જોજે. જો એમાં ફૂલનો દડો, નાળિયેર અને ઘીનો દીવો ઝળહળતો હોય તો માનજે કે હું સતી છું. અને ભાટી રાજપૂત ઘેર જાય છે અને ઘેર જઈને મજુહડા કબાટમાં ખોલી અને તેમાં નજર નાખીને જુએ છે તો તેની અંદર લાખુબાના કયા પ્રમાણે ફૂલનો દડો, નાળિયેર પડ્યા છે, ઘીનો દીવો ઝળહળ જળી રહ્યો છે. અને લાખુબાએ આપેલો આ પ્રથમ પરચો જોઈને ભાટી રાજપૂતો ચક થઈ જાય છે અને એમને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય માણસ નથી પણ કોઈ દેવી છે, કોઈ દેવીનો અવતાર છે. અને આમ ભાટી રાજપૂતો ઉઘાડા પગે દોડતા પાછા આવે છે અને ચિતા ઉપર બેઠેલા લાખુબા સતી માના પગમાં પડીને કહે છે, માં મને માફ કરજો, તમે સાચા સતી છો. તમારા કયા પ્રમાણે મારા મજુડામાં કબાટમાં ફૂલનો દડો, નાળિયેર અને ઘીનો દીવો જળી રહ્યો હતો. હે માં, હું તો એક પામર માનવી છું અને મેં તમારા સતના પારખા લીધા, મને માફ કરો. માં ખમૈયા રાખજે. ત્યારે લાખુબા બોલ્યા, તને ખમૈયા તો કરું છું, પણ હે ભાટી રાજપૂત, તારે મારું એક વેણ વચન પાળવું પડશે. કહો માડી કહો. ભાટી રાજપૂત હાથ જોડીને ઊભા છે. ત્યારે લાખુબા બોલ્યા, પાળીશ તો ખરો ને? હા માં, જરૂર પાળીશ. જોજે હો, એકવાર બોલીને પછી બીજું ના બોલતો. નહીં બોલું માં.
લાખુબાએ કહ્યું તો સાંભળ, પહેલી વાત તો એ કે તારે કુળદેવી લક્ષ્મી માં છે એની માચીની માલિપા મને બેહારજે અને અમારું બેયનું ભેળું નામ લાખણેચી રાખજે. હા માં, જરૂર. આજથી મારી કુળદેવી લાખણેચીમાં. પણ હે માં, તમને નિવેદમાં હું શું ચડાવું? ત્યારે લાખુબા બોલ્યા, હે ભાટી રાજપૂત, નિવેદમાં તો તને ક્યાં ખબર નથી કે બ્રાહ્મણની દીકરીને શું ભાવે? હા માડી, પણ તમે કહો તો મને ખબર પડે. ત્યારે લાખુબાએ કહ્યું કે નવરાત્રિ આવે એટલે મને 5.25 શેર ઘઉંનું નિવેદ ધરજે અને પેલા ખોળે દીકરો જન્મે એટલે એની બાબરી ઉતારતી વખતે 5.25 રૂપિયા અને 5.25 શેરનું ઘઉંનું નિવેદ ધરજે. ભલે માળી ભલે. આમ કહીને ભાટી રાજપૂત સતી માના ચરણોમાં ઢળી પડે છે. લાખણેચી માતાજીનો જય જયકાર બોલાવે છે અને લાખુબાના જમણા પગના અંગૂઠેથી અગ્નિદેવ પ્રગટ થાય છે અને લાખુબા સતી થાય છે. મિત્રો, આ ભાટી રાજપૂતથી કોંકોળ દેસાઈ રબારી સમાજનો ઇતિહાસ શરૂ થાય છે. મિત્રો, આ ઇતિહાસ કોંકોળ દેસાઈ રબારી સમાજના બારોટજી શ્રી ગમનજીભાઈ છોગાજી બારોટ ગામ લવાણા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા અને મનુભાઈ બારોટ ગામ કળજોદરા તાલુકો દેગામ અને સંકલન કરતા બારોટજી હીરાજી વીરજી ખીમાણાવાસ તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠાના ચોપડામાંથી અમને લાખિયા ધરા લાખણેચી માતાજી મંદિરના ટ્રસ્ટીઓ પાસેથી અમને મળેલ છે. જે મિત્રો આ મુજબ છે: કોંકોળની મૂળ અટક ભાટી, ચંદ્રવંશી જાદવ કુળ, શાખા વૃષણી, ગોત્ર અત્રી, વેદ અજુર્વેદ, શાખા મધ્યમ નંદિની, કુળદેવી લાખણેચી માતાજી, મથુરા નગરીથી દ્વારકા નગરીમાં વસ્યા, ત્યાંથી ગીજની નગરમાં વસ્યા. વિક્રમ સંવત 650માં જાદવ રાજા દેવેન્દ્રના 4 દીકરા હતા. સૌથી મોટા યશવંત, તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. બીજા નંબરના ગજપતને ગીજનીથી સૌરાષ્ટ્રમાં ગયા. તેમના વંશજ જૂનાગઢના ચુડાસમા અને રઘુવંશ થયા. ત્રીજા નંબરના દીકરા તેમના વંશજો જાડેજા કહેવાય છે. ચોથા નંબરના ભૂપતના વંશજો ભાટી કહેવાય છે. વિક્રમ સંવત 708ની સાલમાં નરપતને ગીજનીનું રાજ સોંપીને ભૂપત ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી ભટનગર વસાવ્યું. ત્યાંથી તે ભૂપતના વંશના ભાટી અટકથી ઓળખાય છે. ત્યાં શાલીવાહનપુર, શિયાલકોટ જઈને ત્યાં વસ્યા. નરબોનું આક્રમણ થતાં મંગરાવ ભાટી હિંદમાં રતાકોટ જઈને વસ્યા. ત્યાં પરમાર ક્ષત્રિયો આશ્રય આપી અને પરમારો એ તેમની દીકરી મંગરાવ ભાટીને પરણાવી. તેમના 3 દીકરા થયા. કેશવરાવ મૂળરાજ ધોધલરાય થયા તથા મોટા કેશવરાય તનોટગઢ વસાવી અને તનોટગઢના રાજગાદી સ્થાપી. તનોટગઢથી ધોધલરાવનો પુત્ર લાખણસિંહ લાહોરના રાજા જયપાલસિંહ પાસે જઈને નોકરી સ્વીકારી હતી. તે અશ્વદળના સેનાપતિ થયા. વિક્રમ સંવત 878ની સાલમાં બગદાદના ખલીફા હારૂન અલ રશીદ ખુરસાનની ગાદી ઉપર હતા. તેમણે ગીજની સર કર્યું. ત્યાં સુબા તરીકે તાહિર ખાનની નિમણૂક કરી. તે સુબો હિન્દુ પ્રજા તે રંજાડ કરતો, લૂંટફાટ કરતો. તેથી લાહોરના રાજા જયપાલસિંહ તથા સેનાપતિ લાખણસિંહ ભાટી લશ્કર લઈને ગીજની ઉપર ચડાઈ કરી. તેમાં ભયંકર ખૂંખાર યુદ્ધ થયું. તે યુદ્ધમાં લાખણસિંહ ભાટી વીરગતિને પામ્યા. ત્યારે લાખણસિંહના પત્ની લીરબાઈ સોલંકીના પુત્રી તેમને સત માર્યું અને પોતાના ધર્મના ભાઈ રાજ રાયકા જાંબડ હરદાસને બોલાવીને વાત કરી, મારા પતિ લાખણસિંહ વીરગતિને પામ્યા છે તો તેનું ધડ મસ્તક લાવી દે. મારે સતી થવું છે. પોતાના પવન વેગા કાળિયા ઊંટ ઉપર સવાર થઈને રાતોરાત સૂર્યોદય થાય તે પહેલા તો લાખણસિંહનું ધડ મસ્તક લઈને લીરબાઈને સોંપ્યું. લીરબાઈએ ચિતાને ખડકાવીને પતિનું ધડ મસ્તક લઈને તે ચિતા ઉપર ચડ્યા. ત્યારે હરદાસ જાંબડ હાથ જોડીને સતી માને નમસ્કાર કર્યા. ત્યારે સતી માએ કહ્યું, મારા દીકરા હરપાલજીને તને સોંપું છું, તેની સાર સંભાળ રાખજે. હવે થોડા સમયમાં ગીજનીના મુસલમાનોનું આક્રમણ થશે તો આ ભૂમિ છોડીને ચાલ્યા જજો. તે સમયમાં હરપાલજી રુદન કરવા લાગ્યા. ત્યારે લીલબાઈ સતી માતાએ હરપાલજીને આશીર્વાદ આપ્યા કે તારી રક્ષા કુળદેવીમાં કરશે. પછી હરદાસ જાંબડ હરપાલને લઈને રનાકોટ આવ્યા. રનાકોટમાં તે સમયે સાંભળ, મકવાણા, પરમાર, પઢાર, ભીમ એમ 5 શાખના રબારીઓના નેસ હતા. એમાં હમીર સાંભળ નેહડાના આગેવાન હતા. તે જાંબડ હરદાસના માસિયાઈ ભાઈ હતા. તેમને ઘેર ગયા. હમીર સાંભળને બધી હકીકતની જાણ કરી. પોતાની આપવીતી વાત કરી. હરપાલજીને હમીર સાંભળને ઘેર સોંપી દીધા. અને ટૂંકમાં વાત કરીએ મિત્રો તો 19 વર્ષની ઉંમર થઈ હરપાલજીની અને આ રબારી ભાઈઓ સાથે ગાંઠ સંબંધ થઈ ગયો હતો. અને મનોમન નક્કી કર્યું કે જે રબારી સમાજે મને સાચવ્યો છે તે જ મારો સાચો સમાજ રહેશે એવું મનોમન નક્કી કર્યું. અને ટૂંકમાં વાત કરીએ મિત્રો તો હમીર સાંભળના પત્ની
વજુબેન મકવાણાએ અમીરને વાત કરી કે આપણા 2 દીકરા અને ત્રીજો દીકરો હરપાલ તેના લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે. ત્યારે રનાકોટમાં અમીર સાંભળે વિહોતર નાતને તેડાવી વહીવરો કર્યો. 5 પકવાન સાથે આખી નાતને જમાડી 5 દીકરી ઘરમાં પરણાવી. તેમાં પોતાના ભાઈ સાંભળ વીરભાણની દીકરી નામ લાસુબેનને હરપાલજી સાથે પરણાવ્યા અને ભીનમાળથી વિહોતરિયા સંદેશા બારોટ દેવજી કરશનજીને તેડાવી બારોટજીના ચોપડે હરપાલજીના દાદા ધોંધોળ રાવના નામ ઉપરથી ધોંધોળ શાખ સ્થાપી. બારોટ દેવજીજીના ચોપડે રબારી સમાજમાં ઘોઘોળ શાખ તરીકે હરપાલજીનું નામ લખ્યું. ત્યારથી વિહોતર નાથમાં હરપાલજીને વિક્રમ સંવંત 901ની સાલમાં ઘોઘોળને ભેળવ્યા અને ઘોઘોળ રાવના વિક્રમ સંવંત 909ની સાલમાં રનાકોટથી દેરાવલ નગર વસ્યા. ભાવલપુર ત્યાંથી લુદ્રાવા નગર વસ્યા. ત્યાં ઘોઘોળ રબારીઓને વિક્રમ સંવંત 1212ની સાલમાં જેસલ દેવરાએ જેસલમેર વસાવ્યું અને આમ સમય જતા વિક્રમ સંવંત 1497ની સાલમાં ભયંકર 2 દુષ્કાળ પડ્યા. ત્યારે ઘોઘોળ રબારી જેસલમેર છોડીને ઈડર પરગણામાં આવ્યા. રાઠોડ રાજા રાવ ભાણનું રાજ હાલતું હતું. તે સમયમાં સાબરકાંઠા જિલ્લામાં અને અરવલ્લી જિલ્લામાં ગાઢ જંગલો હતા. ત્યાં ઈડરના રાજાની પરવાનગી લઈને પશુધન ચરાવતા. પછી ત્રીજો દુકાળ પડ્યો ત્યારે પાણીની તંગી વર્તાણી. ગાયોને પાવા માટે ધનસુરા પાસે એક મોટા ધરા પાસે ગયા. ત્યાં પણ પાણી મળ્યું નહીં. ત્યારે બધાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ત્યારે સૌએ કુળદેવી લાખણેજી માતાજીને પ્રાર્થના કરી. ત્યારે માતાજીએ સુકાઈ ગયેલા ધરામાં જળ પ્રગટ કરી જળની ધારાઓ વહાવી સૌને પાણીથી તૃષ્ટ કર્યા. તેઓ પરચો પૂર્યો. માતાજીના પ્રાગટ્ય ઉપરથી તે ધરાને લાખિયા તરીકે આજે પણ ઓળખાય છે. ત્યાં દુષ્કાળ પૂરો થયા પછી વિક્રમ સંવંત 1501ની સાલમાં ઘોઘોળ રબારીઓ ત્યાંથી જુદા જુદા પ્રદેશોમાં જઈને વસ્યા છે અને બીજા પાછા પોતાના વતન જેસલમેર ગયા અને બાકીના ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં જઈને વસવાટ કરે છે. લાખણેજી માતાજી લાખિયા ધરા ગામે વિક્રમ સંવંત 1499ની સાલમાં પ્રગટ થયા અને વૈશાખ સુદ સાતમ અને મંગળવારના દિવસે લાખણેજી માતાજીએ પરચો પૂર્યો હતો. જણાવો દાદા, આપણે આ ધરા વિશે તમે શું વાત કરતા હતા? લાખણેજી મંદિર લાખિયા ધરા એ જ લાખું ધામ. હજારો વર્ષો પહેલા અમારા વડીલો દુષ્કાળમાં અહીંયા પશુધન લઈને ગાયો લઈને આવ્યા ત્યારે પાણી માટે પોકાર કર્યો તો માતાજી અમારી સમક્ષ હાજરી આપી અને ત્રિશૂળ રોપીને પાણી નો પરચો પ્રગટ કર્યો. એ પાણીની ધાર અવિરત ચાલ્યા જ કરે છે. એ જ લાખુમાં. એટલે આ જે આ ધરો જે માતાજી અહીંયા ત્રિશૂળ મારીને પ્રગટ થયું હતું પાણી, આ એ જ ધરો એ જ ધરો જે ત્રિશૂળ મારીને પ્રગટ પાણીનો પરચો આપે. જે આપણે કૂવો જોયો દાદા, આ કૂવો અને આ બધી જગ્યાએ આ ધરાનું જ પાણી, બધું ધરાનું જ પાણી. પણ આ તો જગ્યાનો અભાવ હોવાના કારણે થોડું પૂરણ કર્યું અને યાત્રાળુઓને જવા માટે પુલ બનાવ્યો. હા, અહીંયા આપણે પુલ બનાવેલો છે. હા, બરાબર. આ રહ્યો ને પુલ છે ને બનાવેલો, અહીંયા પુલ બનાવી દીધો. અને દાદા તમે એવું કહેતા હતા કે આ પાણી ક્યારે અહીંયા અવિરતપણે ચાલુ જ છે, ગમે એવા દુષ્કાળ પડ્યા હોય, ગમે એટલે તો એ કોઈ પણ સમયે કોઈ પણ જાતનો દુષ્કાળ પડ્યો તો આ પાણીનું વહેણ અવિરતપણે ચાલુ રહેશે અને પાણી સુકાતું નથી, ચાલુ પાણી સુકાતું નથી. માતાજી અર્વાચીન સમયથી પાણીના પરચા બાબતમાં, પાણીના ટીકા બાબતે માતાજી અમારી સાથે છે. અને જન સેવા અને ગૌ સેવા માતાજી અમને વરેલી છે. વાહ વાહ, જય હો. લાખણેજી મંદિરની ગૌશાળા, લાખણેજી ધામમાં ગૌશાળા આવેલી છે. કેટલી ગાયો હશે દાદા? 60 ગાયો છે. 60 ગાયો. અને આ તો દાદા ગીર ગાય કેવાય ને? ગીર અને 2-5 કોકરેજ છે. કોકરેજ ને ગીર ગાય, જેનું અમે દૂધ આવે એ યાત્રાળુની સેવા માટે, ચા પાણી માટે, જમણવારમાં વારું માટે વાપરીએ છીએ. અને વધેલા દૂધનું અમે ઘી બનાવીએ કે જે ઘી માતાજીના દીવા અને માતાજીને પ્રસાદમાં મીઠાઈ સ્વરૂપે ઘીનો ઉપયોગ, દીવા ધૂપમાં અને પ્રસાદમાં ઉપયોગ કરીએ છીએ. અને યાત્રાળુને કઢી માટે છાસ, છાસ નો ઉપયોગ કઢી બનાવવામાં અને ભોજન વખતે છાસ વાળુમાં સાથે ગાયોનું દૂધ આપીએ છીએ. વાહ વાહ. 2 ટાઈમ અહીંયા જમણવાર હોય છે? બંને ટાઈમ જમણવારમાં. અમે કોઈ દિવસ લાખણેજી મંદિરમાં 365 દિવસ યાત્રાળુ સાથે કોઈ પણ જાતનો ચાર્જીસ કોઈ
પૈસા રૂપિયાનું લેવડ દેવડ કરતા નથી. ગાયનું વેચાણ નથી કરતા, વાછરડીનું વેચાણ નથી કરતા. અહીંયા જે આ ગાયો એ ઉત્તરોકત જે એની જે એમ કે સંતાન હોય ગાયોના એનું વેચાણ બી ગાય વાછરી હોય કે વાછરડો હોય એનું વેચાણ નથી કરતા અમે. એનું વેચાણ નહીં કરવાનું. વાહ વાહ. તો આ એક જ ગાય નો પરિવાર હશે દાદા? વધારે ગાયો એમ. તે આ ગાયો માટે કોઈ રાખેલા ભાઈ? ગાયો માટે ભરવાડ સમાજ એક ભાઈ છે લાલાભાઈ ગોવાડ, એમનું ફેમિલી છે. એ લોકો ગાયોનું પશુપાલન નું બધી જ સેવા એમનું ફેમિલી કરે પગારથી કરે છે. એટલે અહીંયા જે આપણે મંદિર ની અંદર જે સેવકો છે એમને પણ પગારથી તમામ અહીંયા સેવકો પગારથી જ પૂજા લાખણીજી મંદિરમાં પૂજા કરતા મહારાજ શ્રી, પૂજારી શ્રી, મેનેજર શ્રી, એકાઉન્ટન્ટ શ્રી, રસોયા, હેલ્પરો બધાને પગારથી વેતનથી રાખેલા છે. જેનો નિઃશુલ્ક સેવા નહીં, નિઃશુલ્ક નહીં, બધાને માસિક પગારથી અમે વેતનથી રાખેલા છે. વાહ વાહ. ગૌશાળા પણ બહુ સરસ છે અને લાખણીજી માતાજીની કૃપા તો અસીમ કૃપા છે. એમની કૃપાથી હજી પણ આ ગૌશાળા છે એનાથી વધારે બાપુની સમાધિ. અને અહીંયા નાના બાળકો માટે પણ દાદા અહીંયા ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવેલું છે ને? નાના બાળકોના આનંદ માટે ચિલ્ડ્રન પાર્ક અહીંયા બનાવેલો છે. ગૌશાળાની બાજુમાં બનાવવામાં આવેલું છે. હા હા રેડી. બહુ સરસ બને. અને આ દાદા પક્ષી ઘર છે? પક્ષી ઘર છે. પક્ષી ઘર. આ પક્ષી ઘર છે ને? હા, જોરદાર પક્ષી ઘર બનાવ્યું છે. લાખિયા ધરા લાખણીજી માતાજીના ધામમાં બહુ જોરદાર મિત્રો આ જો પક્ષી ઘર બનાવેલું છે. કેટલું હશે દાદા આ જે ઘર પક્ષીઓના? 235. 235 ઘર પક્ષી રહી શકે. હા હા હા, બહુ જોરદાર બનાવ્યું છે. રઘુનાથપુરી બાપુજી નું સમાધિ સ્થાન. હા, રઘુનાથ બાપુ એટલે અહીંયા સેવા કરતા હતા, જાતે ઘોઘોર હતા. દેસાઈ રબારી ઘોઘોર જાતના ઘોઘોર શાખાના દેસાઈ રબારી હતા એમ. લાખણીજી માતાજીની સેવા પૂજા કરતા. વાહ વાહ. આ બાપુની રઘુનાથપુરી બાપુની સમાધિ જીવિત સમાધિ નહીં, દેવ થઈ ગયા પછી એમને અહીંયા સમાધિ આપેલી એમ ને? કેટલા સમય થયો છે દાદા હા સમાધિ? 13-14 વર્ષ થયા સમાધિ ને? સંસારી નતા, સંસારી સાધુ જ હતા. એ અમારા રઘુનાથપુરી બાપુ ખોરાકમાં દૂધ સિવાય બીજી કોઈ વસ્તુ લેતા નતા. ફક્ત દૂધથી જ એમનું જીવન એમને પૂરું કરેલું. સારું કે દૂધ સિવાય કોઈ વસ્તુ નહીં એમને લીધી નથી. અનાજ પણ નહીં? નહીં, અનાજ નહીં, ખાલી દૂધ જ પીવાનું, ફક્ત દૂધ. વાહ વાહ. ગઢ દિલી ગઢયા કરો ને યદ ગઢ બિકાય ને પણ ભલો ભલો ચણાવ્યો ભાટિયા ઓ તો શિરે તો જેસલમેર. આમ મિત્રો જેસલમેર રાજસ્થાન ભટનેર હાલનું હનુમાન કરતી આવેલા કંભોળ દેસાઈ રબારી ભાઈઓ કાંસા ગામમાં આવ્યા. ત્યાંથી પાટણ બોરસણ આવ્યા. લાખણીજી માતા સાથે સધી માતા પૂજાય છે. બોરસણથી વડાવલી આવ્યા. વડાવલીમાં રબાપા કાંકોળ ને સિકોતર માં આયરના માતાજી મળેલ છે. બોરસણથી રબાપા ગાયો લઈને વડાવલી ગયા. રબાપાને આયરોની માતા સિકોતર માતા પ્રસન્ન થઈને કહ્યું, રબા મારે તારા ઘરે આવવું છે. હું આવતા પહેલા તને 7 દીકરા આપું તો તું મને પૂછજે. અને ટૂંકમાં વાત કરીએ તો મિત્રો રબાભાને 7 દીકરા સિકોતર માએ આપ્યા, જેમાં ધુમાભા, માલાભા, બુધોભા, દૂધોભા, હુણોભા, મેઘાભા, માલાભા આમ 7 દીકરા હતા. જેસલમેર થી કાંસા, કાંસાથી પાટણ, પાટણથી બોરસણ, બોરસણથી વડાવલી અને વડાવલીથી સુણસર. અને મિત્રો વડાવલીમાં બોગરો કુવો તથા રભા રોણ વડાવલીમાં મુકામે બંધાવેલી હતી અને હાલ પણ રભા રોણ હયાત છે. બોરસણના કોંકોળ તેમની સાથે સધી માતા ઉલવીનમાં સધી માતાજીની જ્યોત પરણાયું લાવ્યા હતા. વડાવલીના કોંકોળ તેમની સાથે સિકોતર માતા લાવ્યા. નિવેદમાં શ્રીફળ 2.25 ચોખા, 1 ચંદરવો મોટાની રીતમાં અને 2.25 રૂપિયા દીકરાની રીતમાં. અને વડાવલીથી નીકળીને રભાભાનો દીકરો સુણોભા, હુણોભા તથા ઠાકોર ચંદરસિંહ 2 જણા થઈને સુણસર ગામનું તોરણ બંધાયું. 1454 સાલમાં
નોમના દિવસે વસ્યા અને આમ મિત્રો મેઘા હમીર પર્વતના કોંકોળ વડાવલીથી બુકોલી ગયા. હમીરપા કોંકોળ પાસે ગાયો હતી, જેમાં 7 વીઘો દૂધણી અને 9 વીઘો બાખડી હતી, પણ દુષ્કાળ પડવાથી કોંકોળ હમીરના ઘેર ગાયો જીવાડવાની બહુ તકલીફ પડી હતી. હમીર કોંકોળના ધર્મપત્ની લાસુમા કળોતરી હતા. લાસુમાએ પ્રાર્થના કરીને લાખણેચી માતાજી કુળદેવી શ્રીને સંભળાવી હતી અને એક દિવસ રાત્રે લાખણેચી માતા લાસુમા કળોતરીને સાચી ભક્તિ જોઈ અને રાત્રે સપનામાં આવ્યા. સપનામાં લાખણેચી માતાજીએ કહ્યું કે પાટણથી ગાયો ઉગમણી દિશાએ તું ગાયો લઈને જજે, ત્યાં ગાયોને ચરાવવા બોળા ખડ પાણી મળશે. બીજા દિવસે હમીર કોંકોળ ગાયો લઈને પાટણથી ઉગમણી દિશાએ ગાયો હાંકીને ગયા. લાખિયા ધરે લાખણેચી માતાજીના ધરે આવ્યા હતા. ત્યાં ગાયોને ચરાવવાનું મળ્યું તથા ધરામાં પાણી મળ્યું અને હાલે લાખિયા ધરે લાખણેચી માતાજી હાજરા હાજર પૂજાય છે. મિત્રો, આવા વિડીયો બનાવવા માટે ઘણી મહેનત લાગતી હોય છે, તો આપ અમને આપના આશીર્વાદ રૂપી સુપર થેન્ક્સ આપી પ્રોત્સાહિત કરશો તો અમને પણ આવા વિડીયો બનાવવાનો ઉત્સાહ વધશે અને કોમેન્ટની બાજુમાં સુપર થેન્ક્સ બટન દબાવી પ્રોત્સાહિત અમને કરજો. મિત્રો, લાખણેચી માતાજીના મંદિરે જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ ભક્તો આવે છે તેમને નિઃશુલ્ક ભોજન પ્રસાદી આપવામાં આવે છે. ભોજનમાં શાક રોટલી ખીચડી કઢી અને ગીર ગાયના દૂધની છાશ આપવામાં આવે છે અને સાંજના ભોજનમાં છાશની જગ્યાએ દૂધ આપવામાં આવે છે, જે મિત્રો વિડીયોમાં પણ તમે જોઈ શકો છો. બહુ સરસ યાત્રાળુઓ માટે ભક્તો માટે ભોજનાલય હોલ બનાવવામાં આવેલ છે અને કોઈ ભક્તો દૂરથી આવતા હોય તો રાત્રિ રોકાણ માટે પણ બહુ સરસ અત્રે સગવડ કરવામાં આવેલ છે. સરસ એવી રૂમો બનાવવામાં આવેલ છે અને મિત્રો, લાખણેચી માતાજીના મંદિરના પટાંગણમાં દેવોના દેવ મહાદેવનું પણ મંદિર બનાવવામાં આવેલું છે, જે લાખણેચી માતાજીના મંદિરની એક્ઝેક્ટ સામે જ બનાવવામાં આવેલું છે. અને બીજી બાજુ ધરતીના ધણી અને માલધારી દેસાઈ રબારી સમાજનું નામ આવે અને ગોગા મહારાજ ના હોય એવું બને નહીં, એટલે ભૂમિના દેવ તરીકે ગોગા મહારાજનું પણ બહુ સરસ મંદિર બનાવવામાં આવેલું છે અને બહુ સરસ ગોગા મહારાજની મૂર્તિ પણ બનાવવામાં આવેલી છે. તો મિત્રો, તમારે પણ જો લાખિયા ધરા લાખણેચી માતાજીના દર્શન કરવા આવવું હોય તો આપને જણાવી દઈએ કે લાખણેચી માતાજી ધામ ધામણિયા અમદાવાદથી આશરે 100 થી 110 કિલોમીટર દૂર, હિંમતનગરથી આશરે 50 થી 55 કિલોમીટર દૂર, મોડાસાથી આશરે 25 થી 30 કિલોમીટર દૂર, મહેસાણાથી આશરે 115 થી 120 કિલોમીટર દૂર અને ધનસુરાથી માત્ર 7 કિલોમીટર દૂરના અંતરે આવેલ છે. બહુ સરસ ખુલ્લી જગ્યા છે. લાખણેચી માતાજીના દરબારમાં આવીને મન પ્રફુલ્લિત થઈ જાય છે અને મનની શાંતિ મળે છે. તો મિત્રો, હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે. તો મિત્રો, ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય લાખણેચી માતાજી, જય લાખુમાં, જય ગોગા મહારાજ, જય રામદેવ પીર, હર હર મહાદેવ, હર.